પાણીવાળા દીવા બનાવવા માટે તો આપણે સૌપ્રથમ જે પાણીથી આપણે દીવા ચલાવવા હોય ને ડેકોરેશન માટે, તો તેના માટે આપણે સૌપ્રથમ આટલી સામગ્રી લઈને દીવાને થોડીક વાર પાણીમાં ડૂબોળી રાખીશું. જે દીવો છે માટીનું કોડિયું કહેવાય ગુજરાતીમાં, તે પ્રમાણે આપણે એ કોડિયાને લઈને ત્યાં સુધી આપણે રૂની બાતી બનાવી લઈશું, એટલે કે રૂની દિવેટ બનાવીશું. એના માટે આપણે થોડુંક જ આપણે ઘરમાં મળી જશે તેમ પ્રકારનું કોઈ પણ તમે તેલ વાપરી શકો છો. એ તેલ વાપર્યા પછી થોડુંક તેલ કાઢી લો અને ત્યારબાદ તમારે પણ આવી રીતે રૂની થોડીક દિવેટ બનાવવાની છે. જાડી બનાવજો, નહીંતર તમારો દીવો પણ વધારે ટાઈમ સુધી ચાલે એમ નહીં ચાલે. આવી રીતે થોડીક હાથમાં તેલ લઈને બાતી બનાવી લેવાની છે. હવે જો આ પ્રકારે તમારે થોડુંક રૂ જાડું લેવાનું. જો જાડું લઈને આવી રીતે ઘસશો એટલે તમારે બાતી તૈયાર થઈ જશે. હવે આ બાતીની અંદર આપણે થોડીક ડબ કરીશું. આ પ્રકારની થોડીક લાંબી બાતી રાખી, જેથી કરીને આપણે તેલ એની અંદર બરાબર પૂરાઈ રહે. હવે આ પ્રકારે બાતીને લઈને ફરીથી આપણે તેલમાં થોડીક ડબ કરી લઈશું, જેથી કરીને આપણો દીવો લોંગ ટાઈમ સુધી ચાલી શકે. હવે 2 મિનિટ એને બાતીની અંદર રાખીશું. ત્યાં સુધી આપણે દીવાને બરાબર ક્લીન થઈ ગયું છે, એટલે દીવો કાઢીને હવે એની અંદર આપણે જે પેલી બાતી મૂકી હતી તે બાતીને લઈને હવે આપણે એ બાતીને દીવાની અંદર મૂકીશું. દીવાની અંદર મૂકતા જ પછી આપણે થોડુંક તેલ પણ ભરવાનું છે. જો આ પ્રકારની લાંબી બાતી હોય છે અને બરાબરનું તેલ અંદર ચૂસાયેલું હોવું જોઈએ. હવે આ થોડુંક આપણે પાણી ભરીને એ જ ટાઈમે તમારે બાતી મૂકવાની રહેશે, ના કે ઉપરથી તમારે પાણી રેડવાનું રહેશે. બાતીને અંદર મૂકી દો. હવે આ જે રૂની દિવેટ મૂકી છે તમે અંદર, તે હવે આપણે તેલના 3-4 ટીપા એડ કરીશું. જો આ પ્રકારે તેલ છે ને ઉપર જ રહેશે, તે પાણીની ઉપર. આ પ્રકારનું સાયન્ટિફિક કારણ શું છે તે મિત્રો જણાવજો આપણને કોમેન્ટ કરીને. જો હવે આ જે દીવો છે ને તે આપણે લોંગ ટાઈમ સુધી, એટલે તમે જે બહાર ડેકોરેશન માટે મૂકતા હો ને ત્યાં દીવો ખૂબ વપરાશે અને સારી રીતે પણ કામ કરશે. 3 થી 4 કલાક સુધી આ દીવો બંધ નથી થતો. હવે આપણે એ દીવાને થોડીક માચીસથી આપણે પ્રગટાવીશું. આપણે માચીસથી દીવાને પ્રગટાવીશું. મેં માચીસ લઈ લીધેલ છે. જો હવે માચીસથી એક જ દીવાસળીથી આપણી આખો દીવો ઝગમગી ઉઠશે. જો થોડીક વાર લાગશે પણ મજા આવશે. હવે આ પ્રકારે દીવો પ્રગટીને એકદમથી જ તમારે પ્રગટાઈ જશે. જે આપણે નોર્મલી દીવા 1-2 સેકન્ડ લાગતી હોય છે, તરત જ પ્રકાશિત થઈ જશે. જો અંદર પાણી હોવા છતાં પણ